અમે રજૂઆત કરેલી કે અમારા લુણાવાડાના આજુબાજુ થઈને બાયપાસમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે, પણ આ રજૂઆતો સ્વીકારવામાં નથી આવી અને તેને લઈને અમે આજે 12 ગામના ખેડૂતો ખોડિયાર મંદિર લુણાવાડા ખાતે ભેગા મળ્યા હતા અને જો આ રજૂઆત કરવા છતાં પણ સરકાર અમારું કંઈ સાંભળે નહીં તો અમે આગામી સમયમાં કેવી રીતે અમારે આગળ વધવું, કેવી રીતે અમારા આંદોલનની પ્રક્રિયા ચલાવી એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી। જમીનમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોને એક બેઠક મળી। સરકાર મનમાની કરશે તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। ત્યારે લુણાવાડા બાયપાસ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતો લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે। મહીસાગરના લુણાવાડામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો લાલઘૂમ થઈ ચૂક્યા છે, જ્યાં ખેડૂતોમાં આક્રોશ છે। 12 ગામના ખેડૂતો સરકાર સામે લડતના મૂડમાં છે। જમીનમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોને એક બેઠક મળી। ખોડિયાર મંદિરે ખેડૂતોની રણનીતિની એક બેઠક યોજાઈ, જ્યાં વર્તમાન બજાર ભાવ મુજબ વળતર ન મળતા ખેડૂતોમાં રોષ છે। જમીન સંપાદન પહેલા ખેડૂતોને સાંભળવાની માંગ ઉઠી છે, જ્યારે ઓવરબ્રિજ અને યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો એકજૂટ થતા જોવા મળ્યા। સરકાર મનમાની કરશે તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। લુણાવાડા આસપાસના 12 ગામોમાં જમીન મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારે લુણાવાડા બાયપાસ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતો લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે। 12 ગામના ખેડૂતો એક સાથે મળી અને બેઠક યોજવામાં આવી હતી, જેમાં સરકાર સામે હવે બાયો ચડાવવાની વાત કરતા ખેડૂતો જે છે તે જોવા મળી રહ્યા છે। લુણાવાડાની આજુબાજુ બાયપાસ જે નીકળી રહ્યો છે તે અમારા પટેલ સમાજની 12 ગામોની અંદર થઈને જે નીકળી રહ્યો છે તેને લઈને અમે અવારનવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી અને આ રજૂઆતને અમારા જે પટેલ સમાજના જે ખેડૂતો છે એમાં અમુક ખેડૂતો એવા છે કે જેમને ખાતામાંથી નામ પણ નીકળી રહ્યું છે, જે ખાતેદાર જ નથી રહેવાનો, જમીનમાંથી ખાતેદાર જ નથી રહેવાનો। તે અનુસંધાને અમે રજૂઆત કરેલી કે અમારા લુણાવાડાના આજુબાજુ થઈને બાયપાસમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે, પણ આ રજૂઆતો સ્વીકારવામાં નથી આવી અને તેને લઈને અમે આજે 12 ગામના ખેડૂતો ખોડિયાર મંદિર લુણાવાડા ખાતે ભેગા મળ્યા હતા અને આગામી સમયમાં કેવી રીતે આપણે રણનીતિ અપનાવી સરકારની સામું, સરકારના કેવા રજૂઆતો કરવી એને લઈને આજે મિટિંગ કરવામાં આવી હતી અને જો આ રજૂઆત કરવા છતાં પણ સરકાર અમારું કંઈ સાંભળે નહીં તો અમે આગામી સમયમાં કેવી રીતે અમારે આગળ વધવું, કેવી રીતે અમારા આંદોલનની પ્રક્રિયા ચલાવી એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી। અંદાજે કેટલા ખેડૂતો ભેગા થયા હતા અને ખાસ કરીને ક્યાં ક્યાં અત્યારે રજૂઆત કરવામાં આવી? અંદાજે લગભગ 200 ખેડૂતની આસપાસ ખેડૂતો મળ્યા હતા અને જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રી દ્વારા નામ લખીને એમનું જે જમીન સંપાદન વિભાગમાં અમે રજૂઆત કરી હતી। એના પહેલાં અમે એક રાજ્ય કક્ષાએ જઈને રજૂઆત કરેલી। હવે ટૂંક સમયમાં પણ અમે ફરી એનું પુનરાવર્તન કરવાના છીએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।